ભીલડીમાં તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ બન્યો. દેશભરમાં ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણીના ભાગરૂપે તેમજ જવાનોનો જોશ વધારવાના ઉદ્દેશથી તિરંગા યાત્રા નીકાળવામાં આવી રહી છે. ત્યારે ડીસા તાલુકાના ભીલડી ખાતે પણ તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી. ભીલડીના રેલવે સ્ટેશન પાસે આવેલ જગદીશ્વર મહાદેવથી પ્રારંભ થઈ ભીલડી બજારમાં થઈ માર્કેટ યાર્ડમાં ઈચ્છાપૂર્ણ હનુમાન મંદિરે પૂર્ણ તિરંગા યાત્રાને પૂર્ણ કરાઈ. તિરંગા યાત્રાને લઈ ભીલડી શહેરમાં ડીજેના તાલે દેશભક્તિના ગીત સાથે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો. આ યાત્રાનું આયોજન જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ કરેલી કાર્યવાહીની ઉજવણી માટે કરવામાં આવ્યું હતું. સેનાએ હવાઈ હુમલા દ્વારા લગભગ 100 આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો. તિરંગા યાત્રામાં ભીલડી ભાજપ મંડળ, RSS, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, રોટરી ક્લબ, પરશુરામ યુવક મંડળ, ભીલડી વિવિધ વેપારી એસોસિએશન, ભીલડી પ્રેસ ક્લબ સહિત વિવિધ સંસ્થાઓના સભ્યો તિરંગા યાત્રામાં જોડાયા. આ પ્રસંગે દ્યોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ તથા રાજકીય આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. જેમાં ભીલડી PI DB પટેલ, PI AK દેસાઈ અને ભીલડી પોલીસ સ્ટાફ પણ તિરંગા યાત્રામાં હાજરી આપી હતી. અહેવાલ જીગર ચાવડા, ભીલડી.